જય માતાજી, જય ભોળાનાથ, હર હર મહાદેવ। સ્વાગત છે તમારું એક અમારા નવા વ્લોગમાં। અને જો આજે છે નાગપાંચમ, તો બધાને નાગપાંચમની હાર્દિક શુભકામના। અને જો આપણે બધું કામ કરીને ફ્રી થઈ ગયા છીએ, અને આજે જો 11:30 જેવું થવા આવ્યું છે, તો અત્યારે વિચાર છે કે મારે આજે નાગપાંચમ છે, તો આપણે જે નાગદાદાને નિવેદ તલવટ કરતા હોય મારે કરવા છે। એના માટે જો બધી થોડી ઘણી હું તૈયારી કરું છું, બરાબર। ક્યારેક અમે હાંસના જારીએ છીએ, પણ આજે વિચાર છે કે આજ વહેલા આપણે જારી દઈએ, કેમ કે માથું ધોઈને આપણે ચોખ્ખા હોય નાહી નાખીએ, ત્યાં પહેલાં નાહીને સીધા આપણે જારી દઈએ તો સારું। તો જો આવી ગઈ છે રસોડામાં, અને તમે ખાયણી દસ્તોની, કેમ કે આ તો આપણે ઓલા મિક્સરમાં ન કરાય, એટલે ખાંડવા જ પડે। ખાયણી દસ્તોની તો લઈ લીધું છે, ધોઈ કાઢી થોડો ફૂકાય પછી આપણે કાઢી નાખીએ। અને તમે કઈ રીતે નિવેદ જારો છો? અમે જો અહીંયા કેમ કે પાણીયારે હોય તો પાણીયારે એમ જારી દઈએ હું। અને બીજું આપણે આજુબાજુમાં જો અમારે પાછળ છે ઝાડ ને એવું છે, ત્યાં થોડા ઘણા આપણે છાંટી દઈએ, એવી રીતના અમે કરીએ, જે પહેલાંથી કરતા આવીએ। બધાને અલગ અલગ રીત હોય। ચાલો જો આપણે બધી તલવટ તેમ ખાંડી નાખો, અને આપણે નાગદાદાને જારી દઈએ। તમે એમાં સફેદ તલ લઈ લીધા છે, અમે કોઈ કાળો તલ ન હોય આપણે ખાસ જોઈ લેવાનું। લીધો છે ગોળ અને ખાયણીને દસ્તો, આપણે એમાંથી જ કરવાનું છે, અને પછી આપણે જુવારી દઈશું। તમે જો કંકુ સુખા ફૂલ ને એવું લઈ લીધું છે, ને અહીં આપણે જાણ કરશું, અહીં નાગદાદાનો આપણે સ્નેહ દોરશું। અને જો આમાં તલવટ લઈ લીધા છે ને, એક આમાં આપણે બહારના છાંટવાના નાગદાદાને ઘી, આપણે 2 સ્થાપન કરવાના। પાણીની લોટી લઈ લીધી છે। હવે આપણે નાગદાદાનો ચિત્ર દોરી નાખીએ, ફોટો ન હોય એટલે આપણે એ પ્રમાણે કરવાનું। એ નાગદાદા આસુ કંકુ છે, આવી રીતના આપણે દોરી નાખ્યા છે। આસુ કંકુ છે, થોડોક ઓલો રેળાય છે। અને આપણે હવે બધું જો દીવો ને એવું કરી અને આપણે ચારણ કરી દઈએ। તો જો આપણે નાગદાદાને ચારણ કરી દીધું છે। તો જો હવે આપણે અહીંયા નાગદાદાનો અહીંયા એક જારી દીધા છે, આ હરતા ફરતા નાગ કહેવાય। એ નાગદાદાને એક આપણે પાણીયારે જારી, એ 2 નાગદાદાને મેં અલગ અલગ પ્રસાદી કરી દીધી છે, અને પાણી આપણે જુવારી દીધું છે। જય નાગદાદા, બધાને હાજા નરવા રાખજો, બધાની રક્ષા કરજો। જય નાગ દેવતા। અત્યારે વાગી ગયા છે 4:30, અને જો મારે બનાવવા છે લાડુ। આપણે લાહવા લાડવા આવે ચણાના લોટના, અને જે ગરમ પાણી મૂકી દીધું છે, હાલ આપણે ફટાફટ લાડુ બનાવી નાખીએ। તો આપણે જાય તળાવવા મળે એટલા તળાઈ ગયા છે મસ્ત। ઓલી તો આપણે મોહન થાળ કર્યો, તો ઓલી સાઈડ અમે આજે છે નાગપાંચમ, તો આપણે કાંઈ લાડવા બનાવી યાદ કરું। મસ્ત બધો ભૂકો થઈ ગયો છે, અને હવે લેવાની છે સાસણી। હવે આપણે લેશું સાહણી। મસ્ત આપણે ભૂકો થઈ ગયો છે, અને આપણે ફૂડ કલર લઈ લીધો છે ઓરેન્જ આવી, અને મેં સાહણી કરવા મૂકી દીધી છે। લાડવા બની જાય આપણે જો એટલા બાકી, હવે એટલો મસાલો વીધો માવો જો એટલા વળી જાય લાહવા લાડવા। કેટલા થયા ગણતો? 3 3 6 7 3 9 13 14 15 16 17 17 ને 18 લાડવા થયા। કેટલા કિલોમાં? કાંઈ નાનો 3 કપના કર્યા, 500 ગ્રામ 500 ગ્રામના 18 લાડવા।
હવે ભગવાનને ધરવાનું. ઊંધેડી ઊંધેડી થાકતી નથી હાલી લે. ત્યાં ડેલે ઉભા રહી ગયા છીએ અને અંધારો છે ફૂલ વરસાદ. ધ્યાનાને કરવો છે ડાન્સ. કરવા મળે હાલ. लाल तुरी चमचणी गुलाबी चलाला भाई हुए वीडियो पर જો આપણે રાતના 8:30-9 થયા અને વરસાદ છે શરૂ. જમી લીધું. હવે બધી પાણી હેલાવે બજારમાં. ફૂલ વરસાદ પડી ગયો. આજે સારો વરસાદ, ખાલી સારો વરસાદ.